નમસ્કાર મિત્રો, હું આજે આવી પહોંચ્યો છું આપણે ખંભાળિયા તાલુકાના ખોખરી ગામે. ત્યાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે. તો આપણે તેમને પૂછીએ કે તેમણે શું કર્યું આ જીરામાં ને કઈ રીતે થયું. તો રાજસિંહભાઈ ડેર, રાજસિંહભાઈ, આપણે આજનું હજી લીલું છે, આજુબાજુના ઘેરા બધા બગડ્યા છે, તો આમાં તમે શું કર્યું? આમાં પરબતભાઈ તમારે ત્યાંથી દવાના ઓલા તમે 4 જાતના પાવડર દેતા ને, એ પાવડર હું લઈ ગયા તો એ પાવડરના તમે કહેતા એ પ્રમાણ રાખીને હું છાંટી દેતો. પણ આમાં એ પાવડરથી આમાં ફાયદો ઘણો છે. બરાબર. પાવડર દીધા ને એથી આ ફાયદો બહુ જાજો. અને વરસના હું તો આજ છાંટું છું. અને એ પાવડરથી આ લગભગ છેલ્લા 4-5 વર્ષથી તમે એ પાવડર તો માયગા જ રાખો. એ પાવડર 3-4 જાતના જે છે એ તમે માયગા રાખો ને એનો ટૂંકમાં તમને પૂરતો બેનિફિટ મળ્યો, એવું ખરું ને? બહુ સારું છે. બીજા આજુબાજુના ઘેરા કરતા આ ઘેરો એક હજી બહુ સારામાં સારો છે, એવું છે ને? હા, ઘેરો બહુ નાનો છે. એ પાવડર જ છાંટું. જે 4 જાતના તમે પાવડર દો ને મને, પાવડર નું બહુ સારામાં સારું રિઝલ્ટ છે. હા, દર વર્ષે. અને જેમાં ઓછા છટાણા પાવડર એમાં થોડોક આના જેવું નથી, ટૂંકમાં આનાથી થોડુંક નબળું છે. અને થોડોક એમાં સુકારાનો પ્રશ્ન છે. એમાં સુકારો છે. અને આમાં થોડોક સુકારો ઓછો છે. અને આ જીરું છે લીલું ને છે સારું. ઘેરો સારામાં સારો ઘેરો છે અત્યારે હાલમાં જે આજુબાજુના જોઈએ તો એ મુજબ. ધન્યવાદ મિત્રો.